નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સુરતના ખટોદરા વિસ્તારમાં એક પુત્રએ જમવા બાબતે થયેલ વિવાદ અને ઝઘડામાં 85 વર્ષની માતાના માથા પર હુમલો કર્યો હતો. સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા પંચીલ વિસ્તારમાં 85 વર્ષની બંગાળી વૃંદાવન બિસ્વાલ પોતાની પુત્રવધુ અને પુત્ર સાથે રહેતા હતા. પુત્ર અને પુત્રવધુ બંને મજૂરી કામ કરતા હતા. તેઓ મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી છે. એક પુત્રએ જમવા બાબતે થયેલ વિવાદ અને ઝઘડામાં 85 વર્ષની માતાના માથા પર હુમલો કર્યો હતો, જેમાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. હત્યા અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. માતાની હત્યા કરનાર પુત્રને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે મૃતકના પુત્રએ જ તેમની હત્યા કરી હતી. પુત્ર દ્વારા રસોઈના દસ્તાથી માથા પર હુમલો કરી માતાની हत्या કરવામાં આવી હતી. પુત્રનું નામ गांधी वृंदावन बिस्वाल है. खटोदरा पुलिस स्टेशन के पंचशील विस्तार में एक 85 ईयर के लेडी हैं, बंगाली, वाइफ ऑफ वृंदावन बिस्वाल. ये मूल रूप से गंजाम जिला उड़ीसा का रहने वाली हैं और यहाँ पे अपने बेटे और बहू के साथ रहती थी. और इनके बेटे ने ही अभी शाम को जो दस्ता होता है किचन में काम करने वाला, उससे इनके सिर में मारा और वहीं पे इनके घर में इनकी डेथ हो गई. यहीं पे ये रहती है. इनके बेटे का नाम गांधी वृंदावन बिस्वाल है. ये लगभग 40 से 50 साल की उम्र का है और यहाँ पे मजदूरी का काम करता है. उसके घर वाले भी यहीं पे मजदूरी का काम करते हैं. शाम को जो आरोपी है उसकी वाइफ वो बाहर काम पे गई हुई थी. आरोपी और उसकी मदर दोनों घर पे थे और खाने को लेके उनके आपस में कहा सुनी हुई और दस्ता सिर में मार दिए. उनकी ऑन द स्पॉट डेथ हो गई. अभी डेड बॉडी को हॉस्पिटल में शिफ्ट किया जा रहा है. पीएम करवाएंगे. आरोपी को अभी पुलिस ने डिटेन किया है और उससे पूछताछ ચાલુ है. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.